પ્રણામ પ્યારે મિત્રો। આત્મા એટલે શું? ભાગ 11 માં આપણે પંચ મહાભૂતના દ્રવ્યની વાત કરી કે જેને આપણે જોઈ શકીએ છીએ, અને પંચ મહાભૂતના તત્વની વાત કરી જે નિરાકાર છે, જેને આપણે જોઈ શકતા નથી, એને વિસ્તારથી સમજવાની કોશિશ કરી આપણે, અને અગ્નિ તત્વની વાત કરી કે આ દેહની અંદર અગ્નિ તત્વ કેવી રીતે રહેલો છે, કે જે બાહરી જગતમાં આપણે અગ્નિ જોઈએ છીએ, એ અગ્નિ તત્વ અને વાયુ તત્વના મિલનથી પ્રગટ થાય છે, એને દ્રવ્યના રૂપમાં આપણે જોઈ શકીએ છીએ, અને એ કામ પણ કરે છે, રસોઈ પકવે છે, અનેક પ્રકારના કામ કરે છે। પણ આપણા શરીરની અંદર જે અગ્નિ રહેલો છે એ અગ્નિ તત્વની વાત છે, એ બાહરી અગ્નિની વાત નથી। હું પણ એવું માનતો આજ સુધી કે જે આપણે બહાર અગ્નિ છે એ આપણી જઠરની અંદર એ અગ્નિ જગે છે, પણ આ તો અગ્નિ તત્વની વાત છે। આપણે આગળ એક પ્રયોગ કર્યો હતો ભાગ 5માં આપણે એક જ્યોતિનો પ્રયોગ કર્યો હતો કે આ જ્યોતિ આવે છે ક્યાંથી અને જાય છે ક્યાં। મૂળ વાત એ હતી કે આ જ્યોતિ જે જગે છે એ ઠોસ નથી અને લિક્વિડ પણ નથી, તો એ શું છે એ આપણે ભાગ 11માં એની ચર્ચા કરી કે એ જે અગ્નિ છે એ અગ્નિ તત્વની વાત છે। જ્યારે કાર્બનના ઘર્ષણથી તિખારા થાય અને ગેસ એને પકડી લે અને અગ્નિ પ્રજ્વલિત થાય, અથવા આપણે દિશવાળીના માધ્યમથી જ્યોતને પ્રગટ કરીએ છીએ, દરેક અગ્નિને આપણે પ્રગટ કરીએ છીએ। એ વિસ્ફોટક દ્રવ્ય આવી ગયા, જ્યારે વિસ્ફોટક દ્રવ્ય નહોતા ત્યારે પણ અગ્નિને પ્રગટ કરતા એ પથ્થરના ઘર્ષણથી કરતા, કે બે પથ્થર ઘસવાથી તિખારા થાય, એ જે અગ્નિ પ્રગટ થાય છે એ અગ્નિ સર્વવ્યાપક છે અગ્નિ તત્વના રૂપમાં, કે કોઈ પણ જગ્યાએ તમે એ ઘર્ષણથી અગ્નિને પ્રગટ કરી શકો છો। મૂળ વાત હતી આપણી કે જે અગ્નિ તત્વ છે એ નિરાકાર છે, એ સર્વવ્યાપક છે, એ ક્યાંયથી આવતો પણ નથી અને ક્યાંય જાતો પણ નથી। ક્યાંયથી આવતો હોય તો કોઈ પણ જગ્યાએ પથ્થર ઘસવાથી પ્રગટ ન થાય, કે જ્યાં છે ત્યાંથી જ પ્રગટ થાય, કે જ્યાંથી આવે છે ત્યાંથી નથી આવે। પણ પૂરી ધરતી માથે કોઈ પણ જગ્યાએ પથ્થરને ઘસવાથી અગ્નિ પ્રગટ થાય છે, એ વાતને આપણે સમજી શકીએ છીએ। એના માધ્યમથી આપણે સમજી શકીએ કે અગ્નિ છે એ સર્વવ્યાપક છે। એની આપણે ભાગ 11માં વિસ્તારથી ચર્ચા કરી, પણ આપણે આજે એન્જિનની ગહેરાઈમાં જશું, આ અગ્નિને સમજવાની કોશિશ કરશું। આપણી મૂળ વાત છે કે આત્મા એટલે શું, તો આત્માને સમજવું હોય તો આ પ્રથમ 5 તત્વને સમજવા જરૂરી છે। કે 5 તત્વ એટલે શું? જ્યારે 5 તત્વને આપણે સમજી શકીએ ત્યારે આપણને એનું જ્ઞાન થાય કે આત્મા એટલે શું। આત્મા એનથી નહીં પર છે, કે જે આપણી પ્યાસ છે, આપણે બહુ વર્ષોથી યાત્રા કરી રહ્યા છીએ એ જાણવા માટે કે આત્મા એટલે શું। જે આત્મા સાક્ષાત્કારની વાત છે એ પણ ખોટી છે, કારણ કે આત્મા અને જે સાક્ષાત્કાર જે જોનાર છે તે અલગ છે। એ શાબ્દિક અર્થ એવો થાય છે કે આત્માનો સાક્ષાત્કાર, કે આત્માના દર્શન અને દર્શન કરનાર બે અલગ છે। આને સમજવા માટે આપણે
પાંચ તત્વથી આપણે વાતની શરૂઆત કરી કે પ્રથમ ભાગની અંદર આપણે પહેલા ભાગની અંદર પાંચ તત્વની જે ચર્ચા કરી એ મારી જિંદગીમાં હું પહેલી જ વખત બોલ્યો. મને બોલતા પણ નથી આવડતું અને 4000 માણસોએ જે સાંભળ્યો છે, જે સાંભળનાર મહાજ્ઞાની પુરુષોને હું વંદન કરું છું કે તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ કે જેમાં બોલતા નથી આવડતું અને તમે એટલું ધ્યાનથી સાંભળ્યો અને 400 કલાકનો સમય મળ્યો. એ બદલ હું તમારો આભાર માનું છું. અને આપણે અલગ અલગ પાંચ તત્વને 5 વખત વિસ્તારથી સમજવાની કોશિશ કરી કે જે આપણું નિર્માણ થયું છે, આપણું સર્જન થયું છે એ 5 મહાભૂતથી થયું છે, 5 તત્વથી થયું છે. આપણું આ પૂરા બ્રહ્માંડનું જે સર્જન થયું છે, પૂરા બ્રહ્માંડની અંદર આપણે જે કંઈ દ્રશ્ય જોઈ રહ્યા છીએ એ 5 તત્વનો ખેલ છે. અને આપણે એના મૂળમાં ન જઈ, એના મૂળને ન સમજીએ તો આત્મા શું છે કેવી રીતે સમજી શકાય? કે જે આ 5 મહાભૂતથી આ દેહ બન્યો છે એનું આપણને જ્ઞાન નથી. તો આત્માનું જ્ઞાન કેવી રીતે થાય? કે આપણા શરીરની અંદર જળ તત્વનું પ્રમાણ 72% છે. જે આપણું શરીર દેખાય છે, આપણી બોડી છે, એમાં 72% જળનું પ્રમાણ છે. અને એ સિક્કાવાળી વાત છે. કે આપણે આકાશ તત્વની વાત કરી કે આકાશ તત્વ નિરાકાર છે. વાયુ તત્વની વાત કરી કે વાયુ તત્વ પણ નિરાકાર છે. આપણે અગ્નિ તત્વની વાત કરી કે અગ્નિ તત્વ પણ નિરાકાર છે. આજ સુધી આપણે સત્સંગ સાંભળતા આવીએ છીએ કારણ કે આપણી એક પ્યાસ છે, અંદરથી આપણી એક તલબ છે કે આત્મા એટલે શું, આત્મા દર્શન એટલે શું. આજ સુધી આપણે ઘણા બધા સત્સંગ સાંભળ્યા, મહાપુરુષોના શરણે ગયા, મહાપુરુષોની વાણી થકી આપણે સાંભળી રહ્યા છીએ. પણ આકાશ તત્વ અને વાયુ તત્વની વાતનો ખુલાસો કરે છે. એની આગળ જે 3 તત્વ છે એનો ખુલાસો મેં નથી સાંભળ્યો. તમે સાંભળ્યો હોય તો તમે ખૂબ ભાગ્યશાળી ગણાવો. પણ આપણે ભાગ 11માં અગ્નિ તત્વનો પણ ખુલાસો કર્યો. હજી આપણે એનાથી ગહેરાઈમાં જશું કે કોઈ પણ વ્યક્તિ સમજી શકે સરળ અને સહજ રીતે. આપણે એવું માનીએ છીએ કે આ તો ગૌરી શંકર ચડવાની વાત છે, આ તો હિમાલય ચડવાની વાત છે પરમાત્માને પ્રાપ્ત કરવા કે પરમાત્માની અનુભૂતિ કરવી. આટલી બધી સહજ અને સરળ વાત છે. સહજ અને સરળ છે એટલે આપણી પકડમાં નથી આવતી અને આપણી દોડ એનાથી આગળ છે. કે કરોડો વર્ષથી જેની પાછળ લોકો મથે છે એ બહુ વિશાળ અને બહુ મહાન છે, આપણે એવું માનીએ છીએ. પણ એ એટલી બધી સહજ અને સરળ છે. આપણે આકાશ તત્વ નિરાકાર છે એવું માનીએ છીએ કે જે આકાશ તત્વને આપણે જોઈ શકતા નથી. આકાશ તત્વ યાની પ્રકાશ. માની લો કે જે પ્રકાશ છે એ પ્રકાશને આપણે જોઈ શકતા નથી.
આ સુધી આપણે એવું માનીએ છીએ કે પ્રકાશને આપણે દર્શન કરીએ છીએ, પ્રકાશને આપણે જોઈએ છીએ. ખરેખર પ્રકાશને આપણે જોઈ શકતા નથી. કોઈ અનુભવી લોકો મારી વાતમાં સહમત હશે કે આ પ્રકાશને નથી જોઈ શકતા, કે જે આ પ્રકાશ છે એ પ્રકાશના દર્શન થાય એવું આપણે પણ સાંભળતા આવીએ છીએ, આપણે પણ સાંભળેલું છે. અને આપણું જે અચેતન મન છે, જે આપણું ચિત્ત છે, એની અંદર એ વાત બેહી ગયેલી છે કે પ્રકાશના દર્શન, અને આપણે એવું માનીએ છીએ કે પ્રકાશના દર્શન યાની કે આત્મા એ જ્યોતિ સ્વરૂપ છે. અને જ્યોતિ એટલે આપણે જે અગ્નિ અને વાયુ થકી જે પ્રગટ થાય છે જ્યોતિ, એ આપણા ચિત્તની અંદર એનું ચિત્ર છે. અને આપણે એના દર્શનની રાહ જોઈએ છીએ. પણ વાત અલગ છે કે જે આ પ્રકાશના દર્શન કરવા એ રહસ્યવાળી વાત છે. એની આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું. અને એને સમજ્યા પહેલા આ આત્મા શું છે એને સમજાતું નથી, તો એ આપણી ચર્ચામાં એની વિસ્તારથી વાત આવશે. પણ આજે આપણી વાત જળ તત્વની છે. આપણે આકાશ તત્વ, વાયુ તત્વ અને અગ્નિ તત્વની વાત કરી કે એ તત્વના રૂપમાં નિરાકાર છે. આજે આપણે થોડીક જળ તત્વની ચર્ચા કરીશું કે આપણે બહુ વર્ષો પહેલા દિવાલ ઉપર લખેલું જોતા કે જળ એ જીવન છે, જળ બસાવો તો જીવન બસે. એ બહુ જ મહત્વની વાત છે. એ દ્રવ્ય તત્વની વાત છે કે જે આપણે જળનો ઉપયોગ કરીએ છીએ. એ રસ, રૂપ અને સ્પર્શથી બનેલું જે દ્રવ્ય છે. પણ આપણે જે આધ્યાત્મિક માર્ગની અંદર જે સમજવા જઈ રહ્યા છીએ એ જળ તત્વની વાત છે. એ નિરાકાર છે, એ દેખાતું નથી. આપણા શરીરની અંદર 72% જળનું પ્રમાણ છે, 12% પૃથ્વીનું પ્રમાણ છે. આપણા શરીરની અંદર 12% પૃથ્વી આવેલી છે, જ્યારે 72% જળ અને 4% અગ્નિનું પ્રમાણ છે, 6% વાયુ તત્વનું પ્રમાણ છે અને 6% આકાશ તત્વનું પ્રમાણ છે. તો પ્રથમ પહેલા 12, 72, 4 અને 6 અને 6 એ 5નો સરવાળો થતા 100% થાય. તો આપણું જે નિર્માણ થયું છે, આપણી જે ઉત્પત્તિ થઈ છે, એ ઉત્પત્તિને આપણે ન સમજી શકીએ. આ 5 તત્વોને આપણે ન સમજી શકીએ કે આ જે દેહનું નિર્માણ 5 તત્વોથી થયું છે, 5 મહાભૂતોથી થયું છે. એની પાછળ 5 તત્વ જે નિરાકાર છે એનો ખેલ છે કે આ જે બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડની અંદર આપણે જે કાંઈ ડિઝાઇન જોઈ રહ્યા છીએ, જે કાંઈ આપણને ડિઝાઇન દેખાય છે, એ માત્ર 5 તત્વનો ખેલ છે. અને એને સમજ્યા પહેલા કે આ 5 તત્વથી જે નિર્માણ થયો છે દેહ, એની અંદર ચેતના કેવી રીતે પ્રગટ થાય કેમ સમજી શકાય? આપણી દોડ જ્ઞાનના સંગ્રહની છે કે હું જ્ઞાની છું એવું બતાવવાની દોડમાં છીએ આપણે. અને આપણે જે મૂળ પાયો છે, જે આપણી મૌલિકતા છે, આપણે ભાગ 11માં વાત કરી કે નિજના દર્શન કરવા હજારો વર્ષથી આપણે સત્સંગ સાંભળતા આવીએ છીએ. આપણી પરંપરામાં, આપણી રૂઢિમાં બેસી ગયું કે નિજ એટલે પોતે. પણ પોતે એટલે શું બતાવો? બહુ સત્સંગ સાંભળ્યો કે નિજ એટલે પોતે, વાતને છોડી દીધી. એ માત્ર જ્ઞાની મહાપુરુષોને એક સૂક્ષ્મ સ્વાર્થ છે. જેમ આપણે
હોસ્પિટલમાં જઈએ, કોઈ મોટી બીમારી હોય અને ડૉક્ટરના દર્શન થાય તો આપણે 50% હાજા થઈ જઈએ, આપણી અંદર પ્રાણ આવી જાય 50%, આપણે હોશમાં આવી જઈએ અને ડૉક્ટરને આપણે ભગવાનના રૂપમાં સ્વીકારીએ છીએ કે ડૉક્ટર એટલે ભગવાન. જેને મોટી બીમારી આવી છે એ આ અનુભવમાંથી ગુજરેલા છે, એ અનુભવમાંથી પસાર થયેલા છે. પણ જેને આપણે ભગવાન માનીએ છીએ એના ભીતર, એની અંદર એક સૂક્ષ્મ સ્વાર્થ હોય છે કે રોગશાળો આવે અને આપણી સિઝન આવે. ડૉક્ટરોના પત્ની તો માનતાઓ હોતી કરે છે. એટલે ટૂંકમાં મારું કહેવાનું એટલું જ છે કે ભીતરમાં એવો સ્વાર્થ હોય છે કે લોકોને કેમ પકડી રાખવા અને કઈ રીતે સિઝન આવે. નીઝ એટલે શું કે નીઝ એટલે પોતે જાણી લીધું, આપણે કોઈ ખુલાસો નથી કરતો. પોતે એટલે કઈ રીતે, એની કોઈ અનુભૂતિ તો જોઈએ ને, એની અનુભૂતિ કરવાનો માર્ગ તો જોઈએ ને. પણ આપણને એવું કહેવામાં આવ્યું કે પાત્રની જરૂર પડે, પાત્રતા હોય તો પીરસાય. ખરેખર મને જે સમજાણું છે, હું જેટલું સમજું છું એ પ્રમાણે, એ મુજબ હું વાત કરું છું કે કોઈ પાત્રતાની જરૂર નથી આ ધરતી માથે. જે માનવનું અવતરણ થયું છે, દરેક માનવ, દરેક વ્યક્તિની અંદર એ અધિકાર છે આ વસ્તુને પ્રાપ્ત કરવાનો. કે મૂળ વાત હતી આપણી જળ તત્વની, કે જળ તત્વ એ નિરાકાર છે. તો જળ તત્વ નિરાકાર કેવી રીતે, એને સમજવા માટે આપણે હજી થોડુંક વિસ્તારથી સમજવું પડશે. એ વાત બહુ જ રહસ્યવાળી છે. અને 5 તત્વને આપણે જે નિરાકાર છે, જેને જોઈ શકાતા નથી, એને જ્યારે આપણે સંપૂર્ણ રીતે સમજી લઈએ ત્યારે આપણને સમજાય કે આ તો એટલું બધું સહજ અને સરળ છે. પણ આપણી દોડ કંઈક અલગ હતી, આપણે દોડતા હતા કંઈક અલગ જગ્યાએ, અને જે આપણી અંદર છે એ આપણે ચૂકી ગયા. આજે બ્રહ્માંડની અંદર 5 તત્વની રચના છે એને નથી સમજવાની. જે આ બ્રહ્માંડ છે, આ દેહ છે, આ પિંડ છે, એ 5 તત્વના રહસ્યને સમજી જવાથી આ બ્રહ્માંડનું જે રહસ્ય છે એ સમજી શકાય છે. એ બહુ સહજ અને સરળ રીતે એને સમજી શકાય. તો આપણે નેક્સ્ટ ટાઈમ એની ચર્ચા કરશું કે જળ તત્વ નિરાકાર કઈ રીતે. આયા મારી વાતને હું પૂરી કરું છું અને જ્ઞાની મહાપુરુષોને હું વંદન કરું છું કે મારી વાતમાં કોઈ ભૂલચૂક હોય તો મને કોમેન્ટ કરજો, અને તમારી કોમેન્ટને હું સ્વીકાર કરીશ. એ વાત સાથે અસ્તુ. હરિઓમ તત્સત.